હેલો સ્ટુડન્ટ્સ, આનાથી આગળના લેક્ચરમાં આપણે પરવલયની વ્યાખ્યા અને એના વ્યાપક સમીકરણ એના વિશેની આપણે ડિટેલમાં ચર્ચા કરી હતી. ઓકે, સો આજે એના રિલેટેડ કેટલાક સમ્સ તમને લોકોને 11.2માં આપ્યા છે, તો એનું આપણે ડિસ્કશન કરીશું. ઓકે, તો સૌથી પહેલાં તો આપણે તમને લોકોને પરવલયના જે મુખ્ય આપણા 4 સમીકરણો છે તમારે ખાસ ધ્યાનમાં રાખવાના, એનો યુઝ કરીને આપણે આગળની જે કેલ્ક્યુલેશન છે એ કરીશું. ઓકે, સો અહીંયા તમને લોકો જોશો તો ક્વેશ્ચન નંબર 1 થી 6માં તમને લોકોને શું કીધું છે કે પરવલયનું સમીકરણ આપી દીધું છે અને એનો યુઝ કરીને તમારે નાભીના યામ, એના અક્ષનું સમીકરણ, નિયામિકાનું સમીકરણ અને નાભિલંબની લંબાઈ શોધવાની છે. ઓકે, તો સૌથી પહેલાં તો તમારે જોવાનું કે તમને જે સમીકરણ આપ્યું છે એ કયા સમીકરણ સાથે તમે સરખાવી શકો 4માંથી, રાઈટ. અને એને એની સાથે સરખાવ્યા પછી તમારે મોસ્ટલી નાભીના યામથી સ્ટાર્ટ કરશો તો સૌથી પહેલાં તો તમારે એની વેલ્યુ ફાઇન્ડ કરવાની, અક્ષ જોવાનો, નિયામિકાનું સમીકરણ તમને લોકોને ખબર છે કે જે બી તમારું પરવલયનું સમીકરણ હશે એની અકોર્ડિંગ નિયામિકાનું સમીકરણ ને નાભીના શિરોબિંદુઓ બદલાતા જશે, રાઈટ. સો જેવું તમારું પરવલયનું સમીકરણ ફિક્સ થાય એટલે બંને તમને ખબર પડી જશે. અને છેલ્લે નાભિલંબની લંબાઈ, તો નાભિલંબની લંબાઈ 4 માનાંકમાં આપણે જોયું હતું, રાઈટ, 4A. બટ તમારે ધ્યાન શું રાખવાનું કે એને તમારે માનાંકમાં રાખવાનું, બિકોઝ તમે લંબાઈ શોધો છો, રાઈટ. અને લંબાઈ ક્યારે બી નેગેટિવ હશે નહીં. તો જ્યારે બી સમ્સ કરો તેટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. સૌથી પહેલાં તો તમારે નક્કી કરવાનું કે તમારું જે સમીકરણ છે એ કયા સમીકરણ સાથે તમે સરખાવી શકો, અને એના માટે તમારે કયા 3 તારણો, તમને જે 3 તારણો આપ્યા હતા, રાઈટ, એ તમારે ધ્યાનમાં રાખવાના, રાઈટ. નાની નાની કેલ્ક્યુલેશન છે, એક વખત તમને પ્રેક્ટિસ થઈ જશે તો ઓરલી બી તમે ડાયરેક્ટલી બધી જ વસ્તુ ફાઇન્ડ કરી શકશો, રાઈટ. ઓબ્વિયસ છે કે અહીંયા તમને જુઓ જે વ્યાપક જે બી સમીકરણ આપ્યું છે પરવલયનું એ કેવું છે તો કે y² વાળું. y² હોય તો તમારું જે પરવલય છે શું હશે તો કે x અક્ષ પ્રત્યે સમમિત હશે, રાઈટ. હવે x અક્ષ પ્રત્યે સમમિત હશે તો તમારી પાસે બે ઓપ્શન છે, રાઈટ. યા તો y² = 4x યા તો y² = -4x. બટ અહીંયા તમારો જે એક્સનો સહગુણક છે ધન છે, એટલે કે કેવો હશે તો કે એક્સ અક્ષની જમણી બાજુ ખુલશે. એક્સનો સહગુણક ધન છે, આપણે જોયું હતું તારણોમાં, રાઈટ, કે એક્સનો સહગુણક ધન હશે તો તમારું પરવલય કયું હશે તો કે જમણી બાજુનું હશે. જમણી બાજુ હશે એટલે તમારું સમીકરણ કયું થશે, y² = 4x. અને હવે તમારે આપેલું જે સમીકરણ છે, રાઈટ, એને y² = 4x સાથે સરખાવવાનું. સરખાવશો તો એની કિંમત મળી જશે, રાઈટ. આ બંનેને સરખાવશો તો એની કિંમત 4A = 12, એટલે એની કિંમત શું થઈ જશે 3. હવે તો કે y² = 4x માટે તમને બધું જ ખબર છે કે એના નાભીના યામ કયા થશે તો કે A0. પછી તો કે નિયામિકાનું સમીકરણ શું થશે, x = -A. અક્ષ જે છે x અક્ષ પ્રત્યે સમમિત થશે એટલે તમારું અક્ષ કયું થશે, x અક્ષ. અને નાભિલંબની લંબાઈનું સૂત્ર તો તમને ખબર જ છે. તો હવે ખાલી તમારે આ બધામાં શું કરવાનું છે, કિંમત મૂકવાની છે. એની વેલ્યુ મળી ગઈ એટલે કે તમારું જે નાભીના યામ છે શું થઈ જશે 30. નિયામિકાનું સમીકરણ શું થશે, x = -3. પરવલયનો અક્ષ જે છે x અક્ષ છે તો એનું સમીકરણ ઓબ્વિયસલી શું થવાનું, y = 0. અને નાભિલંબની લંબાઈ 4 × 3 એટલે કે 12. ઓકે, સો આ રીતે તમારે કેલ્ક્યુલેશન કરવાની છે. તમારે જસ્ટ જોવાનું કે x² વાળું છે કે y² વાળું, અહીંયાથી, રાઈટ. ટોટલ 2 ઓપ્શન હોય પછી તમારે ખાલી એટલું જ જોવાનું કે તમારો એક્સનો સહગુણક પોઝિટિવ છે કે નેગેટિવ છે, રાઈટ. પેલી 4 ફિગર અને એના સૂત્રો તમે લોકો ધ્યાનમાં રાખશો તો ઇઝીલી તમને પરવલયના સમ્સ જે છે એ ખ્યાલ આવી જશે. ઓકે, સેમ વેમાં તમે ક્વેશ્ચન નંબર 2 જોશો તો ક્વેશ્ચન નંબર 2માં શું કીધું છે, x² = 6y. તો x² છે એટલે y અક્ષ પ્રત્યે સમમિત થશે. yનો સહગુણક શું છે, ધન છે, એટલે કે ઉપરની બાજુ ખુલશે, રાઈટ. તમારો અક્ષ જે છે y અક્ષ થશે એટલે અક્ષનું સમીકરણ શું થઈ જશે, x = 0. હવે તો કે ઉપરની બાજુ ખુલે એ ટાઈપનું પરવલયનું સમીકરણ તમારું શું છે તો કે x² = 4ay.
તો x² ઇઝ ઇક્વલ્સ ટુ 4ay ને આપેલા સમીકરણ સાથે સરખાવશો તો તમને 4a ઇઝ ઇક્વલ્સ ટુ 6 એટલે એની વેલ્યુ શું મળશે 3/2. અને હવે તો કે x² ઇઝ ઇક્વલ્સ ટુ 4ay માટે તમને નાભીના યામ અને નિયામિકાનું સમીકરણ ખબર છે. નાભીનું યામ શું થશે 0a, y અક્ષ પર હશે નાભી, રાઈટ, એટલે 0a એટલે કે તમારા નાભીના યામ શું થશે 0 3/2 અને નિયામિકાનું સમીકરણ y ઇઝ ઇક્વલ્સ ટુ -a એટલે y ઇઝ ઇક્વલ્સ ટુ -3/2 અને નાભી લંબની લંબાઈ શું થઈ જશે 4 × a એટલે કે 6. ઓકે, સો જે ટાઈપનું સમીકરણ તમને લોકોને આપ્યું હોય એના રિલેટેડ કેલ્ક્યુલેશન તમારે કરવાની છે. ઓકે, સેમ વેમાં તમે ત્રીજું જોશો તો ત્યાં તમને નેગેટિવ સાઇન આપી છે તો આપણે એને રિલેટેડ કેલ્ક્યુલેશન કરીશું. અગેન અહીંયા y² વાળું પદ એટલે x² પર સબમિટ થશે. હવે તો કે અહીંયા તમારો xનો સહગુણક ઋણ છે એટલે કે તમારું ડાબી બાજુનું પરવલય હશે અને ડાબી બાજુના પરવલયનું સમીકરણ શું હશે તો કે y² ઇઝ ઇક્વલ્સ ટુ -4x, રાઈટ. જસ્ટ તમારું સમીકરણ કયું હશે y² ઇઝ ઇક્વલ્સ ટુ -4ax. અને હવે તો કે તમને જે સમીકરણ આપ્યું છે એને આ સમીકરણ સાથે સરખાવી દો, રાઈટ. સો ઇઝીલી તમને એની વેલ્યુ જે છે એ મળી જશે. એક્સનો સહગુણક નેગેટિવ એટલે તમારે અહીંયા શું થઈ જશે કે 4a ઇઝ ઇક્વલ્સ ટુ -8, રાઈટ. સો 4a ઇઝ ઇક્વલ્સ ટુ -8 તો એની વેલ્યુ તમને શું મળી -2. અને હવે એની વેલ્યુ મળી ગઈ તો નાભીના યામ નિયામિકાનું સમીકરણ મળી જાય, રાઈટ. નાભીના યામ નેગેટિવ એક્સ અક્ષ તરફ છે એટલે શું થઈ જશે -2 0. નિયામિકાનું સમીકરણ શું થશે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ a એટલે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ -2 અને નાભી લંબની લંબાઈ તમને કીધું એમ કે એને માનાંકમાં રાખવાનું, અહીંયા -2 છે, માનાંકમાં મૂકશો એટલે શું થઈ જશે +2 અને આન્સર તમને શું મળશે 8. ઓકે, સો જ્યારે બી તમને નેગેટિવ સાઇન આપી હોય ત્યારે તમારે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની. પરવલયનો અક્ષ એક્સ અક્ષ થશે અને એનું સમીકરણ y ઇઝ ઇક્વલ્સ ટુ 0, એ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે, સો જ્યાં તમે ઓરલી કેલ્ક્યુલેશન કરી શકો ત્યાં ઓરલી, બટ લખવાનું થાય તમને 2 માર્ક્સ માટે તો આટલી વસ્તુ તમારે ક્વેશ્ચનમાં પ્રોપર વેથી લખેલી હોવી જોઈએ. સાથે સાથે જેટલી વસ્તુ શોધવાની કીધી છે એટલી તો તમારે પ્રોપર વેમાં લખવાની જ લખવાની. ઓકે, સો એ રીતના બાકીના જે 3 ક્વેશ્ચન છે એ તમારે હોમવર્કમાં કરવાના છે. સેમ આ જ પ્રોસેસ તમારે પહેલાં જોવાનું કે તમારું વ્યાપક સમીકરણ કયું થશે અને એને રિલેટેડ તમારે કેલ્ક્યુલેશન જે છે એ કરવાની. ઓકે, સો હવે આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 7 તરફ. ઓકે, સો ક્વેશ્ચન નંબર 7માં તમને લોકોને શું કીધું છે કે 7થી કરીને 12 સુધી જેટલા બી ક્વેશ્ચન્સ છે એમાં તમને જે બી કન્ડિશન આપી છે એનો યુઝ કરીને તમારે પરવલયનું સમીકરણ મેળવવાનું છે. એટલે કે આખી એનાથી ઊંધી પ્રોસેસ જે હમણાં આપણે કરી એનાથી આખી ઊંધી. હમણાં આપણે શું કર્યું કે પરવલયનું સમીકરણ આપેલું હતું અને આપણે બીજી બધી વસ્તુ ફાઇન્ડ કરી, નાભી છે કે નિયામિકા છે, રાઈટ. હવે તો કે એ તમને આપેલું હશે અને આપણે પરવલયનું સમીકરણ શોધવાનું. જે વસ્તુ આપણે વર્તુળમાં કરી હતી એ જ સેમ કેલ્ક્યુલેશન, રાઈટ. પહેલાં આપણે વર્તુળ માટે બી આ જ કર્યું હતું, સેમ વેમાં પરવલય માટે બી એ જ કેલ્ક્યુલેશન્સ તમારે કરવાની થશે. તો ડિફરન્ટ કન્ડિશનમાં તમારે એનો યુઝ કરી અને આગળ વધવાનું. ઓકે, તો અહીંયા તમને લોકોને શું કીધું છે કે નાભી અને નિયામિકા આપી છે તો એ બંને વસ્તુ જોઈને જ તમે કહી શકો કે તમારું પરવલયનું સમીકરણ જે છે એ કયું હશે. ઓબ્વિયસ છે કે નાભીના યામ a0 અને નિયામિકા x ઇઝ ઇક્વલ્સ ટુ -a ફોર્મમાં છે તો તમારું પરવલયનું સમીકરણ કયું થશે y² ઇઝ ઇક્વલ્સ ટુ 4ax, રાઈટ. બટ સ્ટીલ તમારે એને પ્રોપર વેમાં લખવાનું કે નાભીના યામ જે છે 6 0 છે એટલે કે એ પરવલય x અક્ષ પર હશે. નાભી તમારી x અક્ષ પર થશે એટલે પરવલયનો અક્ષ કયો હશે x અક્ષ, રાઈટ. નાભીના યામ પરથી એની વેલ્યુ ફાઇન્ડ કરી શકો તો a ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે 6, રાઈટ. હવે આ બે ઓપ્શન છે તમારા કે જ્યારે બી તમારું એક્સ અક્ષ હોય પરવલયનો અક્ષ એક્સ અક્ષ તો આ બે ટાઈપના સમીકરણો તમારી પાસે હોય, પરંતુ તમારા નાભીમાં એ પોઝિટિવ છે અને નિયામિકા નેગેટિવ છે એટલે તમારું પરવલયનું સમીકરણ કયું થશે y² ઇઝ ઇક્વલ્સ ટુ 4x. અને હવે તો કે એની વેલ્યુ તમારી પાસે છે 6, રાઈટ. સો એની વેલ્યુ 6 છે એને તમે y² ઇઝ ઇક્વલ્સ ટુ
એની વેલ્યુ 6 ને તમે y² = 4x મૂકી દો તો તમારું પરવલયનું સમીકરણ શું થઈ જશે? 6 ચોક 24x. ઓકે, સો આ રીતે તમારે એનો આન્સર જે છે એ ફાઇન્ડ કરવાનું છે. તો તમને નાભી કે નિયમિકા આપી હોય તો ઇઝીલી તમે નાભીના યામ કે નિયમિકા પરથી ડાયરેક્ટ આન્સર ફાઇન્ડ કરી શકો. જસ્ટ તમારે એની વેલ્યુ ફાઇન્ડ કરવાની થશે, બિકોઝ પરવલયના સમીકરણમાં ખાલી ને ખાલી એની વેલ્યુ જ તમને લોકોને જોઈશે, રાઈટ. કોઈ પણ સમીકરણ તમે લઈ લો, તમારે વેલ્યુ ખાલી કોની મૂકવાની થશે? એની. તો એ તમને મળી જાય એટલે બાકી તમારે ખાલી એમાં કિંમતો મૂકવાની રહેશે. જસ્ટ તમારે ડિસાઈડ કરવાનું કે સમીકરણ 4માંથી કયું હશે. ઓકે, સેમ વેમાં તમે જોશો તો ક્વેશ્ચન નંબર 8માં બી તમારે આ જ કેલ્ક્યુલેશન કરવાની છે. નાભી અને નિયમિકા આપેલી છે અને તમારે પરવલયનું સમીકરણ શોધવાનું છે. ઓકે, સો એ ક્વેશ્ચન તમારે હોમવર્કમાં કરવાનો છે. અત્યારે આપણે વધીએ ક્વેશ્ચન નંબર 9 તરફ. સો ક્વેશ્ચન નંબર 9માં તમને લોકોને શું કીધું છે કે શિરોબિંદુ અને નાભી આપી છે. ઓકે, તો શિરોબિંદુ તો જસ્ટ એવું કે તમારું 0, 0માંથી પસાર થાય છે, રાઈટ. હવે તો કે તમારે ખાલી નાભીનો યુઝ કરવાનો છે. તો હમણાં કર્યું એમ કે નાભી તમારી A0 છે, રાઈટ. તો બે સમીકરણ હશે, y² = 4x અને y² = -ax. અને અહીંયા તમારું એની વેલ્યુ પોઝિટિવ છે તો પરવલયનું સમીકરણ કયું થશે? y² = 4x, રાઈટ. એટલે કે તમારી નાભી 3, 0 x અક્ષ પર આવેલું છે એટલે પરવલયનું અક્ષ કયું થશે? x અક્ષ. હવે આ બે સમીકરણમાંથી તમારે ફિક્સ કરવાનું છે કે કયું હશે. તો નાભી તમારી A0 છે એટલે પરવલયનું સમીકરણ કયું થશે? y² = 4x. એની વેલ્યુ ફાઇન્ડ કરશો તો શું મળશે? 3. અને 3ને તમે એના વ્યાપક સમીકરણમાં મૂકશો તો પરવલયનું સમીકરણ કયું મળશે? y² = 12x, રાઈટ. સો જસ્ટ તમારે નાભી પરથી એ શોધવાનું અને એની કિંમત તમારે સમીકરણમાં મૂકવાની તો કિંમત મળી જશે. જસ્ટ તમારે ડિસાઈડ કરવાનું કે 4માંથી કયું સમીકરણ હશે. તો એ તો તમે નાભીના યામ પરથી કે નિયમિકા પરથી ઇઝીલી કહી શકો, રાઈટ. નિયમિકામાં બી 4 જ ઓપ્શન છે, તમને લોકોને ખબર છે કે એક હશે x = a, બીજું હશે x = -a, ત્રીજું y = a અને ચોથું y = -a. એના રિલેટેડ તમે પરવલયના સમીકરણ ધ્યાનમાં રાખો તો ઇઝીલી તમને આન્સર મળી જશે. ઓકે, સો એ જ રીતે તમને લોકોને ક્વેશ્ચન નંબર 10 આપેલો છે, રાઈટ. સો 10માં બી તમને શિરોબિંદુ અને નાભીના યામ આપ્યા છે. સો જસ્ટ તમારે નાભીના યામ પરથી પહેલાં નક્કી કરવાનું કે કયું સમીકરણ હશે અને ધેન તમારે એની કિંમત શોધી અને સમીકરણમાં કિંમત મૂકી દેવાની. ઓકે, સો ક્વેશ્ચન નંબર 10 જે છે તમારે હોમવર્કમાં કરવાનો છે. અત્યારે આપણે ક્વેશ્ચન નંબર 11 કરીશું. ઓકે, સો ક્વેશ્ચન નંબર 11માં તમને લોકોને શું કીધું છે કે શિરોબિંદુ આપ્યું છે, પછી તો કે જે બિંદુમાંથી પસાર થાય છે પરવલય એ બિંદુ આપ્યું છે અને x એનો અક્ષ આપી દીધો છે કે x અક્ષ જેનો અક્ષ હોય એવા પરવલયનું સમીકરણ, રાઈટ. હવે સૌથી પહેલાં તો કે તમને લોકોને શિરોબિંદુ તો આપણે પછી વાત કરીએ, બટ અક્ષ આપી દીધો છે, રાઈટ. કે તમારું જે પરવલય છે એનો અક્ષ કયો છે? તો કે x અક્ષ, રાઈટ. હવે પરવલયનો અક્ષ જે છે x અક્ષ છે તો તમારી પાસે બે પોસિબિલિટીઝ છે કે યા તો તમારું સમીકરણ y² = 4x હશે યા તો તમારું સમીકરણ y² = -4x હશે. હવે આ બંનેમાંથી કયું હશે કઈ રીતે નક્કી કરવાનું? તો કે જુઓ, તમને લોકોને એક બિંદુ આપેલું છે જેમાંથી પરવલય પસાર થાય છે, રાઈટ. હવે પરવલય કોઈ બિંદુમાંથી પસાર થાય છે એટલે કે બિંદુ પરવલય પર આવેલું હશે અને પરવલયના સમીકરણનું સમાધાન કરશે, એટલી વસ્તુ આપણાને ખબર છે. તો એમાં તમારે શું ધ્યાનમાં રાખવાનું કે 2, 3માંથી પસાર થાય છે તો પરવલય ચરણમાં હશે ને, જે ચરણમાં બિંદુ હશે તો જ એમાંથી પરવલય પસાર થતું હશે. અને આપણાને ખબર છે કે 2, 3 જે છે એ કયા ચરણમાં આવેલું છે? તો કે પ્રથમ ચરણમાં. ધેટ મીન્સ કે તમારું પરવલય બી પ્રથમ ચરણમાં હશે ને હશે. અને જો તમારું પરવલય પ્રથમ ચરણમાં હશે તો આ બેમાંથી કયું ઇક્વેશન સાચું હશે? y² = 4ax. ધેટ મીન્સ કે જે પરવલય જમણી તરફ ખુલે એ, રાઈટ. એટલે હવે તમારું પરવલયનું સમીકરણ જે છે એ ફિક્સ થઈ ગયું. કયું હશે? તો કે y² = 4ax ટાઈપનું. હવે તો કે તમારે ખાલી શેની વેલ્યુ ફાઇન્ડ કરવાની રહી? એની, રાઈટ. સો એની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે શું કરીશું? તો કે આપણું પરવલય 2, 3માંથી પસાર થાય છે,
રાઈટ. સો 2, 3 જે છે પરવલયના સમીકરણનું સમાધાન કરશે અને પરવલયના સમીકરણનું સમાધાન કરશે, રાઈટ. સો એની વેલ્યુ તમારે એક્સની જગ્યાએ શું મૂકવાનું 2, વાયની જગ્યાએ 3 અને તમે સોલ્વ કરશો તો એની વેલ્યુ તમને શું મળશે 9/8 અને એ 9/8 પાછું તમારે પરવલયના સમીકરણમાં મૂકવાનું અને સાદું રૂપ આપશો તો તમને પરવલયનું સમીકરણ મળી જશે. ઓકે. સો જ્યારે બી તમને કોઈ બિંદુમાંથી પસાર થતું પરવલય કીધું હોય, સો આ ટાઈપની કેલ્ક્યુલેશન જે છે તમારે ધ્યાનમાં રાખવાની. જે બિંદુ આપ્યું છે કયા ચરણમાં છે તમે જોશો એટલે પરવલયનું સમીકરણ તમને લોકોને ઇઝીલી ખ્યાલ આવી જશે, રાઈટ. સો એના પછીનો જે ક્વેશ્ચન તમને લોકોને આપેલો છે ક્વેશ્ચન નંબર 12, એમાં બી સેમ વસ્તુ તમારે કરવાની છે. તમને વાય અક્ષ પ્રત્યે સમિત છે એવું કીધું છે, તો વાય અક્ષ માટેનું સમીકરણ અને તમારું જે પરવલય છે 5, 2માંથી પસાર થાય છે, રાઈટ. સો એ બંને વસ્તુનો યુઝ કરીને સેમ આ જ વેથી તમારે ત્યાં બી કેલ્ક્યુલેશન કરવાની છે. ઓકે. સો જો ક્વેશ્ચન નંબર 12 છે તમારે હોમવર્કમાં કરવાનો છે. ઓકે. સો અહીંયા આપણું જે સ્વાધ્યાય 11.2 છે એ કમ્પ્લીટ થાય છે. સાથે સાથે પરવલય ટોપિક બી કમ્પ્લીટ થાય છે. આઈ હોપ તમને પરવલયમાં કમ્પ્લીટલી ખ્યાલ આવ્યો હશે. સ્ટીલ કોઈ કન્ફ્યુઝન હોય તો તમે લોકો મને પૂછી શકશો, રાઈટ. નેક્સ્ટ સેશનની અંદર આપણે લોકો નેક્સ્ટ જે તમને શેપ જોવાનો છે ઉપવલય એની ડિટેલમાં વાત કરીશું. ઓકે. ટિલ ધેન થેન્ક યુ.